મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ એક અલગ પ્રકારની સ્લિમ મેટ। હવે સ્લિમ મેટ શું છે ને એ જોઈએ ને એ પહેલા હું તમને આનું બેઝિક આપણે વાત કરીએ કે આપણે પહેલાના ટાઈમમાં ગોદડા યુઝ કરતા। મારા ખ્યાલથી બધા લોકોએ ગોદડા વાપરેલા જ હશે। જે દાદીમાં છે એ બનાવતા અલગ અલગ સાડીના કટકા હોય, જે પણ વધારાના કપડાં ભેગા કરી કટકા કરી અને એને સિલાઈ કરી અને ગોદડું બનાવતા। એ પણ સ્લિમ મેટ જ કહેવાય એને। પરંતુ અત્યારના સમયની અંદર મિત્રો એ ટાઈપના ગોદડા બનાવે એવા મારા ખ્યાલથી બહુ ઓછા લોકો છે કે એવા કપડાના કટકામાંથી ગોદડા બનાવે। તો આ એની સબસ્ટિટ્યુટ એટલે કે અવેજી વસ્તુ છે ગોદડાની। ઓમ જોઈ તો સ્લિમ મેટ છે। ઓમ જોઈ તો ગોદડામાં જે પ્રેમ હતો દાદી જ્યારે બનાવતા હોય ત્યારે જે પ્રેમ હતો બનાવવાનો, એ વસ્તુ તો અત્યારના સમયમાં બહુ અઘરી છે મેળવવી। પરંતુ એની અંદર જે કમ્ફર્ટ મળતું ગોદડાની અંદર, આ એની સબસ્ટિટ્યુટ વસ્તુ છે। તો સૌથી પહેલાં આપણે આને પ્લાસ્ટિકની બેગમાંથી કાઢીએ। અને મિત્રો આ સ્લિમ મેટ બનાવી છે રાહુલભાઈ ફેફર છે, મારા મિત્ર, એને બનાવેલી છે। આપણે આને ઓપન કરીએ। જુઓ આ ટાઈપની છે આખી સ્લિમ મેટ, આ રીતની છે। અને આપણે પહેલાં પ્લાસ્ટિકમાંથી કાઢી નાખીએ બહાર। જો હવે આની અંદર મિત્રો જે ઉપરનું કાપડ છે આ ઝેકાર્ડ ફેબ્રિક યુઝ કરેલું છે આ ટાઈપનું, અને સ્ટિચિંગ છે। જુઓ સીધું આખું સ્ટિચિંગ આપેલું છે, અને આ મશીન સ્ટિચિંગ હોય છે, બંને બાજુ સેમ છે જુઓ। અને ચારેય બાજુ આ રીતની બોર્ડર બનાવેલી છે। આની થિકનેસ જોઈને મિત્રો તો ઓલમોસ્ટ 1 ઇંચ જેવી આની જાડાઈ છે, અને આની અંદર સુપર સોફ્ટ ફોમ એટલે કે પોચું ફોમ યુઝ કરેલું છે, અને બંને બાજુ ઝેકાર્ડનું કાપડ છે। તો આ રીતની છે જુઓ આખી લુકની અંદર, બંને બાજુ સેમ લુક છે। હવે આને યુઝ કઈ કઈ જગ્યાએ કરી શકાય? પહેલા તો તમારી પાસે એક એક્ઝિસ્ટિંગ ગાદલું છે, એટલે કે ઓલરેડી એક ગાદલું છે, એની ઉપર તમારે એક્સ્ટ્રા કમ્ફર્ટ આપવા માટે કોઈ મેટની જરૂર છે। તો માનો કે આ ગાદલું હું યુઝ કરું છું, એની ઉપર એક્સ્ટ્રા મારે થોડુંક સોફ્ટનેસ જોઈ છે, તો એની ઉપર હું આ રીતના રાખી શકું અને એની ઉપર આપણે સૂઈ શકીએ આ રીતના। તો જે ગાદલાની સોફ્ટનેસ છે એ સોફ્ટનેસ થોડીક વધી જશે, કારણ કે આની અંદર 1 ઇંચનું પોચું ફોમ છે। બીજી વસ્તુ કે આને આપણે સરફેસ, માનો કે ઘરે મહેમાન આવતા હોય તો લાદી ઉપર એટલે કે નીચે ફ્લોર ઉપર રાખવી હોય તો આ રીતના તમે રાખી શકો। આ ફ્લોર ઉપર પાથરવા પહેલા આપણે ગોદડા આપતા મહેમાનને, તો એની જગ્યાએ આ રીતના તમે આ રાખી અને મહેમાનોને આપી શકાય। એટલે આ રીતના ફ્લોર ઉપર સૂવા માટે તમે આનો યુઝ કરી શકો। સામાન્ય રીતના જો મેડિટેશન ને આ બધું કરતા હોય તમે, તો મેડિટેશન મેટ તરીકે પણ તમે આને યુઝ કરી શકો, ધ્યાન કેવું કરવા માટે। પરંતુ ખાસ કરીને જો નોર્મલ યોગા કરતા હોય તો ના વાંધો આવે, પરંતુ જો વધારે એક્સરસાઇઝ કરવાની હોય આની ઉપર, તો આ હેવી એક્સરસાઇઝ કરવા માટે આ બનેલ નથી। મેડિટેશન માટે, નોર્મલ યોગા માટે ચાલશે, હેવી એક્સરસાઇઝ માટે બનેલ નથી। તો મેઇન આનો આપણે યુઝ જોઈને મિત્રો તો ગાદલા ઉપર રાખી અને એક્સ્ટ્રા કમ્ફર્ટ ક્રિએટ કરવા માટે એઝ અ ટોપર તમે યુઝ કરી શકો। અને બીજું, ગેસ્ટ આવે ત્યારે ગેસ્ટને આપવા માટે આ રીતના નીચે પાથરી અને સુડાવવા માટે તમે આનો યુઝ કરી શકો। અને પછી આ પાતળી છે, પાતળી મેટ છે, એટલે જો આ રીતના જ્યારે ઉપયોગ ના હોય ત્યારે આ રીતના તમે ગોળ આને પેક કરી દેવાની, અહીંયા કંઈક બાંધી દેવાનું દોરી, અને તમે માળિયામાં મૂકી શકો। મિત્રો આ સ્લિમ મેટને તમે કારની અંદર પણ રાખી શકો, કારણ કે જગ્યા ઓછી રોકે છે। તો કારમાં ડિક્કીમાં તમે રાખેલી હોય તો જ્યારે જરૂર પડે ત્યારે તમે આને ડિક્કીમાંથી કાઢી અને યુઝ કરી શકો। પ્લસ ગાર્ડનની અંદર પણ યુઝ કરી શકાય, માનો કે ગ્રાસ વાળું ગાર્ડન છે તો ત્યાં આને પાથરીને તમે યુઝ કરી શકો। છોકરાઓને રમવું હોય આની ઉપર તો રમી શકાય। પ્લસ જેને નીચે બેસવામાં તકલીફ થતી હોય ડાયરેક્ટ ફ્લોર ઉપર, તો એવા લોકો માટે પણ સારી વસ્તુ છે। નીચે આ પાથરી તમે આની ઉપર બેસી શકો તો થોડુંક એડિશનલ સોફ્ટનેસ પ્રોવાઈડ કરી શકે। તો ઇઝી ટુ મેન્ટેન છે, કેરી કરવી ઇઝી છે। અને રાહુલજી આ વોશેબલ છે ને? આને વોશ પણ કરી શકાય, મશીન વોશ ના થાય મિત્રો, ટબ વોશ કે આ તે પાથરી અને એને તમે ક્લીન કરી અને થોડીક વાર તડકે સુકાવી દો તો ચાલે। તો આ ટાઈપની મેટ છે। આની મિત્રો સાઇઝ જોઈએ ને તો 6x3 ની સાઇઝ છે। આની અંદર 6x2 ની સાઇઝ પણ મળે છે। ના, અત્યારે આપણે સ્ટાન્ડર્ડ 6x3 ની એક જ સાઇઝ મળે છે। ઓકે, 6x3 ફૂટની સાઇઝમાં અવેલેબલ છે। અને આની કિંમત રાહુલજી કેટલી છે? 1800 રૂપિયા મિત્રો આની કિંમત છે। રાહુલજીનો નંબર હું વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર આપી દઉં છું। જો તમારે આની વધારે માહિતી જોતી હોય અથવા તમે આ પ્રોડક્ટ મંગાવવા માંગતા હોય તો તમે ડાયરેક્ટલી રાહુલજી સાથે વાત પણ કરી શકશો।